નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશ એમાં યુનિટ 1 ચિતાસ ટીયર્સના વિશે આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ ચિતાસ ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુ. પાઠની શરૂઆત કરીએ મિત્રો, એની પહેલાં આપણે જે એમાં આવતા જે મુખ્ય કેરેક્ટર્સ એટલે કે જે એના મુખ્ય ચારિત્ર્યો છે, બરાબર, એટલે કે જેના એના મુખ્ય કેરેક્ટર્સ છે એમના વિશે આપણે જોઈ લઈએ. તો પહેલું જે કેરેક્ટર છે એ છે મધર ચિત્તા એટલે કે માદા ચિત્તા. ત્યાર પછી એના 3 બચ્ચા જેને આપણે કબ્સ કહીએ છીએ. ત્યાર પછી એક શિકારીની વાત છે જેમનું નામ છે એડી. આ એક શિકારી છે. અને ત્યારબાદ એક બીજું પાત્ર છે, કેરેક્ટર છે જેનું નામ છે શાનો. આ એક એવું પાત્ર છે જે ઓલ્ડ મેન કહેવાય છે, કે એક જે શિકારીનું જે આખું ગ્રુપ હોય છે, એટલે કે જેમનું આખું જે સમાજ હોય છે એમાં ઘરડો વ્યક્તિ એ ત્યાંનો ડાયો અને ઘરડો હોય છે, એટલે કે સમજદાર વ્યક્તિ હોય છે, બરાબર. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ ચિતાસ ટીયર્સ. હવે જ્યારે પણ આપણે યુનિટ કરીશું તો તમારે તમારી પાસે ટેક્સ્ટબુક રાખીને વિડીયોને સાંભળવાનો રહેશે. ઓકે, તો શરૂ કરીએ છીએ. લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. એટલે કે ઘણા લાંબા સમય પહેલાં એક ઝુલુ શિકારી, હન્ટર એટલે શિકારી, એક વૃક્ષ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ એડી. અને તેનું નામ એડી હતું. એડી એનું નામ છે. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો. શું કહે છે કે તેણે લીલા ઘાસના મેદાનમાં હરણોના એક મોટા ટોળાને ચરતું જોયું, બરાબર. લાર્જ હર્ડ ઓફ ડિયર એટલે કે એક મોટા હરણોનું ટોળું, ગ્રેઝિંગ એટલે કે ચરવું, અને લશ ગ્રીન મેડો, બરાબર, એટલે કે લીલા ઘાસનું મેદાન. એટલે કે એણે ઘાસના મેદાનમાં હરણોના એક મોટા ટોળાને ચરતું જોયું. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે પોતાની જાતને કહ્યું, એટલે કે પોતે જ બોલ્યો, ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ, બટ I have to run a lot to catch one of them. શું કહે છે કે આ બધા હરણો ખરેખર અદ્ભુત છે, પણ તેમાંથી કોઈ એકને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડે છે. કાન્ટ દેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું એકાદ મળવા માટે એટલે કે એકાદ મેળવવા માટેનો કોઈ સહેલો એટલે કે આસાન રસ્તો ન હોઈ શકે? હવે આ લાઈન ઉપરથી આપણને ખબર પડે છે કે એ શિકાર કરવા ગયો છે. સરસ મજાનું હરણનું ટોળું જોઈ અને એની ઈચ્છા થઈ છે કે હું એક હરણનો શિકાર કરી લઉં, પરંતુ ત્યારબાદ બીજી ક્ષણમાં તે એવું વિચારે છે કે આને પકડવા માટે તો મારે બહુ દોડવું પડશે, મારે બહુ મહેનત કરવી પડશે, તો શું કોઈ આસાન રસ્તો નથી, બરાબર. પછી આગળ, સડનલી હી સો અ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. અચાનક તેણે એક માદા ચિત્તાને તે ચરી રહેલા પ્રાણીઓની નજીક શાંતિથી સરકતા જોઈ, બરાબર. ક્રોલિંગ મતલબ શાંત, ધીરે રહીને સરકવું. આમ પેલું ખબર, શિકારી જે પ્રાણી હોય એ શિકાર કરવા માટે જતું હોય ને, ત્યારે તમે જોજો, દાખલા તરીકે તમે ઘણીવાર ટીવીમાં જોયું હશે કે સિંહ, ચિત્તો, વાઘ, આ બધા જ્યારે શિકાર કરે તો એક સાથે હુમલો ના કરે. એ પ્રાણીને પહેલાં જોવે કે ક્યાં ઊભું છે, પછી ધીરે એના તરફ આગળ વધે ને પછી એક સાથે તે શું કરે છે, હુમલો કરે છે. એટલે ક્રોલિંગ એટલે કે ધીરે આગળ વધવું, બરાબર. પછી દેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. ત્યારબાદ તે કૂદકો મારે છે અને એક હરણને પકડી પાડે છે, બરાબર. લેફ્ટ એટલે કૂદવું, જમ્પ કરવું, અને કોટ એટલે પકડવું, એક હરણને પકડી પાડે છે. આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધી બુશ. અને થોડા સમય પછી તેના 2 નાના બચ્ચા ઝાડીમાંથી બહાર આવ્યા, બરાબર. બુશ
બસ એટલે કે જાડી, બરાબર, જાડી ઝાંખરા હોય ને, એટલે કે નાની નાની જાડી ઝાંખરા હોય એમાંથી 2 બચ્ચા તેના બહાર આવે છે. કબ્સ એટલે બચ્ચા, આગળ મેં તમને કહ્યું હતું એ રીતના. They all enjoyed their meal. શું કહે છે? ત્યાર પછી તેઓ બધાએ પોતાના ભોજનનો આનંદ માણ્યો. એટલે કે જે પેલું શિકારી એમને કર્યું હતું પ્રાણી, એનો બધાએ ભેગા થઈને શું કર્યું? આનંદ માણ્યો. Eddie's eyes brightened. શું કહે છે કે આ જોઈને એડીની આંખો એકદમ ચમકી ઉઠી. બ્રાઇટન એટલે ચમકી ઉઠવું, એમ એકદમ આંખોમાં પ્રકાશ આવી જવો, એકદમ આમ કોઈ વસ્તુ આપણે સડનલી જોઈ લઈએ તો આમ કોઈ વસ્તુ આમ અચાનક જોઈએ અને આપણને કેવું આમ આંખોમાં એકદમ આપણી આંખો મોટી થઈ જાય, તો આ વસ્તુ પણ જોઈને એડીની આંખો એકદમ કેવી થઈ ગયેલી? એકદમ મોટી થઈ ગયેલી. પછી કહે છે આગળ, they sparkled with an idea. શું કહે છે કે એક વિચાર માત્રથી તેની આંખોમાં શું આવી ગઈ? ચમક આવી ગઈ. બરાબર, એટલે કે એક એનો મતલબ કે એના એક કંઈક આઈડિયા આવી હશે ને એક ઉપાય આવ્યો હશે, એટલે તેની આંખોની અંદર એકદમ ચમક આવી ગઈ. He invited the cubs. શું કહે છે? He invited the cubs એટલે કે તેણે બચ્ચાઓની ઈર્ષા થઈ. ઇન્વાઇટ મતલબ ઈર્ષા થવી. Can I be lucky as these beautiful cubs? અને કહે છે કે આ સુંદર બચ્ચાઓ જેવો જ નસીબદાર હું ન થઈ શકું? એટલે કે હું થઈ શકું? They got their food without any effort. તેઓને પ્રયત્ન કર્યા વગર જ પોતાનો ખોરાક મળી ગયો. Can I have a hunter like their mother? તેઓની માતા જેવો કોઈ એક શિકારી શું હું મેળવી ન શકું? He thought. એ આવું બધું વિચારે છે. શું વિચાર? પહેલાં તો બચ્ચાઓને જોઈ કે ભાઈ એમને આસાનીથી શિકાર મળી જાય છે, તો એ જ બચ્ચાઓને જોઈને એની અંદર પહેલાં તો ઈર્ષ્યા આવી જાય છે, અને પછી ઈર્ષ્યામાં જ ઈર્ષ્યાની અંદર જ એ બોલે છે. શું બોલે છે? કે આ સુંદર બચ્ચાઓ જેવો જ નસીબદાર કેમ હું ન થઈ શકું? કેમ? કારણ કે તેઓને તો વગર પ્રયત્ન કરીએ જ ખોરાક મળી ગયો છે. અને ફરી એ વિચારે છે કે મને એવું લાગે છે કે એમની માતા જેવો એક શિકારી મારી પાસે હોવો જોઈએ. બરાબર, એટલે એને એક ઈર્ષ્યા આવે છે. અને અહીંયા આટલા જે સેન્ટેન્સીસ છે એ વાંચ્યા પછી આપણને ખબર પડે કે એડી એક તો આળસુ તો ખરો જ, અને ઈર્ષ્યાળુ પણ સાથે સાથે જોવાઈ જાય છે. આટલા સેન્ટેન્સ પરથી આપણને ખ્યાલ આવી જાય છે. આગળ જોઈએ. He decided to catch a young cub and train it to hunt for him. પછી કહે છે કે તેણે એક બચ્ચાને પકડીને તેને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું શું કર્યું હોય છે? નક્કી કરી દીધું. એને મનમાં વિચારી લઈએ. બરાબર, કે હું એક કામ કરું કે આ બચ્ચાને પકડી લઉં, આ બચ્ચાને પકડી અને એને સરસ મજાની ટ્રેનિંગ આપું, અને ટ્રેનિંગ આપીશ એટલે મારા માટે શું કરીને લાવશે? શિકાર કરીને લાવશે. શું કહે છે? પછી આગળ કહે છે, Then I shall only say. પછીથી હું ફક્ત બોલીશ, એટલે ફક્ત હું ખાલી એમ જ કહીશ. શું કહીશ? Oh my dear, go and kill a deer for me. અરે મારા વહાલા, જા અને મારા માટે એક હરણને મારી લાવ. My life will be very comfortable then. પછી તો મારી જિંદગી, મારું જીવન એ ઘણું જ આરામદાયક બની જશે. He was quite pleased with his own idea. અને આમ પોતાના જ વિચારથી તે ઘણો ખુશ થઈ ગયો. જો માણસ છે ને, વિચારવા માટે તો બધું વિચારી શકે છે. બરાબર છે? હા, એ કોણ એવા બધા વિચારો કરે કે જે આળસુ હોય? કારણ કે જો એને મહેનત ન કરવી હોય, દાખલા તરીકે તમારા વિદ્યાર્થીનું જો હું એક્ઝામ્પલ આપું, તો આપણે શું અત્યારે આમ ફ્રી બેઠા હોઈએ ને એટલે નવરા વિચાર આવે આપણને. શું વિચાર આવે ખબર? કે 9મામાં મારા 90-95% આવી જશે, પછી 10મામાં પણ 90-92% આવી જશે, પછી 11 સાયન્સમાં પણ, 12th સાયન્સમાં પણ, પછી હું નીટની પણ એક્ઝામ ક્લિયર કરીશ, ડાયરેક્ટ ડૉક્ટરની પેલું શું કે હું MBBSમાં એડમિશન લઈ જઈશ. તો આ બધા આપણા જે વિચારો છે ને, એની માટેના એક કહેવત છે કે આ બધા આપણા સેકચલ્લીના વિચારો છે. બરાબર, એટલે ખરેખર આપણે આવા વિચારોમાં પડવું જ ના જોઈએ. કેમ? કારણ કે દુનિયાની અંદર નિયમ છે કે મહેનત કર્યા વગર કાંઈ પણ પ્રાપ્ત થઈ શકશે નહીં. જેટલી વસ્તુની અંદર, કોઈ પણ વસ્તુની અંદર તમે જેટલી મહેનત કરશો એટલું તમને પ્રાપ્ત થશે.
એટલે અહીંયા એડી ને બસ આવો જ વિચાર આવ્યો કે હું એને પકડું, એને ટ્રેન કરું, પછી એને હું કહું કે જા મારા માટે ભાઈ શિકાર કરીને લઈ આવ, તો એ મારા માટે શિકાર કરીને લઈ આવશે, એટલે મારી લાઈફ એટલે કે મારું જીવન કેવું તો કે બિલકુલ આરામદાયક, કોઈ પણ જાતનો મને પ્રોબ્લેમ થશે નહીં. પછી આગળ કહે છે હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. શું કહે છે કે હવે એને એવું વિચાર્યું કે બચ્ચાઓનો પીછો કરીને એકાદને ચોરી લેવાનું એણે નક્કી કરી લીધું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ દેટ અ ચિત્તા નેવર એટેક્સ અ મેન. અને પોતાના અનુભવથી એડીને એ પણ ખબર હતી કે ચિત્તા ક્યારેય મનુષ્ય પર હુમલો કરતા નથી. હવે એ તો શિકારી હતો, બરાબર, એટલે એને તો એ વસ્તુનો ખ્યાલ હતો જ, એટલે એને ખબર પડી ગઈ કે હું આનો પીછો કરીશ તો પણ મને કોઈ ખતરો નથી, કારણ કે એના અનુભવ પ્રમાણે એવું હતું કે ભાઈ જે ચિત્તા હોય છે એ ક્યારેય પણ મનુષ્ય જાતિ ઉપર ક્યારેય પણ હુમલો કરતા નથી. પછી આગળ કહે છે ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. તેથી એકાદ બચ્ચાને ચોરવું એ શું હતું તો કે એ સલામત હતું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. અને સાંજ સુધી તે ચિત્તાના કુટુંબનો પીછો કરતો રહે છે, એટલે કે કરતો જ રહ્યો. એટ ધ સનસેટ ધ મધર ચિત્તા હાઇડ હર કબ્સ ઇન અ થીક બસ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. હવે સૂર્યાસ્તના સમયે એટલે કે હવે સૂર્ય આથમી જાય છે તે સમયે એટલે કે સાંજના સમયે માતા ચિત્તાએ પોતાના બચ્ચાઓને એકદમ ગાઢ ઝાડીઓમાં છુપાવી દીધા અને ઝરણા પાસે જવા નીકળી ગઈ. એટલે કે એકદમ જેનું ત્યાં રહેવાનું જે સ્થળ હતું એટલે કે એવી સ્થળ એને પસંદ કર્યું હતું કે જેથી કરીને કોઈ અન્ય શિકારી એના બચ્ચાઓને ન જોઈ જાય, એના માટે એણે શું કર્યું હતું કે ગાઢ ઝાડીઓવાળા વિસ્તારની અંદર એને પોતાના બચ્ચાઓને શું કરી દેતા હોય છે, છુપાઈ દેતી હોય છે. અને પોતે ક્યાં જવા નીકળી જાય છે તો કે ઝરણા તરફ જવા માટે તે નીકળી જાય છે. ક્વિકલી તરત જ ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પેર એન્ડ રેન ઇન્ટુ ધ બસ. તરત જ શિકારીએ પોતાની જાળ અને ભાલો લીધો અને ઝાડીઓમાં દોડ્યો. અને હી સો 2 ટાઇની કબ્સ. અને તેણે 2 નાના નાના બચ્ચાઓને ત્યાં જોયા. દે લુક્ડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. અને પેલા બચ્ચાઓ પણ બંને પોતાની ચમકતી નજરોથી એડીને જોઈ રહ્યા. દે વર ટુ યંગ ટુ રન અવે. તેઓ એટલા નાના હતા કે ભાગી પણ શકતા ન હતા. એટલે કે એટલા નાના હતા કે ભાગીને પણ એ લોકો ક્યાંય જઈ શકતા હતા નહીં, એટલે કોઈ ભાગવાનો પણ ચાન્સ એમની જોડે હતો નહીં. એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કબ્સ વર કોટ. એડીએ તેઓની ઉપર જાળ ફેંકી અને બચ્ચાઓને પકડી લીધા, એટલે કે તે જાળની અંદર બચ્ચાઓ પકડાઈ જાય છે. હી નીડેડ ઓનલી 1 કબ બટ હી થોટ. હવે તેને તો ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી, પણ એણે એવું વિચાર્યું. શું વિચાર્યું? હવે જુઓ, અહીંયા આપણને મનુષ્યની જે સ્વાર્થીપણાની હદ હોય છે એ આપણને અહીંયા જોવા મળે છે. કેવી રીતના જુઓ, હવે ખરેખર એને એક જ બચ્ચાની જરૂર હતી, પરંતુ એ શું વિચારે છે, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ 1. શું વિચારે છે? ક્યારે હંમેશા એક કરતાં 2 ગુલામો હોવા એ વધારે સારું છે. હવે ખરેખર એને તો આમ એને પહેલાં જે સ્ટાર્ટિંગનો જે થોટ હતો એ શું હતો કે ભાઈ હું એક જ બચ્ચાને પકડું અને એને ટ્રેન કરું. પણ હવે એનો વિચાર, એને સ્વાર્થીપણું હવે લાલચ વધી જાય છે અને શું વિચારે છે કે ચાલું એક પકડું એના કરતાં તો 2 પકડું ને એમાં વધારે સારું. બરાબર? કેમ? એક ગુલામ હોય તો ઓછું કામ થશે, પણ 2 ગુલામ હોય તો વધારે કામ થાય, આવા એના વિચાર છે. એટલે કે એક જો હું ચિત્ત પકડીશ ને એને ટ્રેન કરીશ તો કદાચ ઓછું મને શિકાર મળશે, પણ માની લો કે 2 ચિત્તાને બચ્ચાને હું ટ્રેન કરું તો મને ડબલ ખોરાક મળશે, મારો ખોરાકી વધી જશે. એટલા માટે તે આવું વિચારે છે. એટલે કે વિચારો કે એનો જે વિચાર છે, જે એનો થોટ છે એ કેટલો સ્વાર્થીપણાથી ભરેલો છે અને લાલચી વિચાર છે. પછી કહે છે he dragged them with him and hid
ધેમ અંડર અ બિગ બાસ્કેટ. તે બંનેને પોતાની સાથે આમ ઘસડીને લઈ જાય છે અને એક મોટી ટોપલીમાં તેઓને સંતાડી દે છે. બરાબર, આમ નેટથી પકડ્યા હોય એટલે બંનેને ખેંચતો ઘસેડતો લઈ જાય અને લઈ જઈને બંનેને એક મોટા ટોપલીની અંદર એટલે કે બાસ્કેટની અંદર શું કરી દે છે, અંદર છુપાઈ દે છે. ધ મધર ચિત્તા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. થોડા સમય પછી જે માતા ચિત્તા હતી એટલે કે જે માદા ચિત્તા હતી એ પરત આવે છે. She did not find her cubs. તેણીએ પોતાના બચ્ચાઓને જોયા નહીં. She looked all around. તેણીએ આજુબાજુ બધે જ જોયું. First of all, she became angry and jumped wildly. પહેલાં તો તે ખૂબ ગુસ્સે ભરાઈ અને એકદમ ગાંડાની જેમ અહીંથી ત્યાં કૂદવા લાગી. She sniffed all around. તેણીએ ચારે બાજુ સૂંઘવા પણ માંડ્યું. સ્નિફ એટલે સૂંઘવું, બરાબર. તો એણે ચારે બાજુ સૂંઘવા પણ માંડ્યું. એટલે કદાચ એના મનમાં એવું હતું કે કદાચ મારા બચ્ચા કદાચ આ ઝાડીઓમાંથી ક્યાંક આગળ પાછળ જતા રહ્યા હશે અથવા તો આમ રમતા પેલી બાજુ જતા રહ્યા છે. તો એમ કરીને તે આજુબાજુ ચારે તરફ સૂંઘીને જોઈ લે છે પણ તેઓ મળતા નથી. પછી but alas, she could not find her dear babies. પરંતુ તેણીએ પોતાના વહાલા સોયા બચ્ચાઓને શોધી ના શકી. એટલે કે તેને ગમે એટલા પ્રયત્નો કર્યા પણ તેને એ બચ્ચાઓ મળ્યા નહીં. At last she became sad and started crying. અને છેવટે તે દુઃખી થઈ અને શું કરવા લાગે છે તો કે રડવા લાગે છે. She cried and cried for the whole night till the next evening. તેણી આખી રાતથી લઈને છેક બીજી સાંજ સુધી માત્ર ને માત્ર શું કર્યા કરે છે તો કે રડ્યા જ કરે છે. અને એક વસ્તુ છે મિત્રો કે બાળક જ્યારે દૂર થાય માતાથી તો એની જે પીડા છે એ કદાચ એક મા સિવાય કદાચ કોઈ જ સમજી શકતું નથી. તમે એક પ્રયત્ન કરજો, એક ટ્રાય કરજો. ખરેખર તો હું ના પાડું છું પણ એક કોશિશ કરજો કે દાખલા તરીકે આપણા આજુબાજુ જે કૂતરા હોય ને એમાંથી એક બચ્ચું, જે કૂતરાનું બચ્ચું હોય ને એ લઈ આવજો. બરાબર, માદા જે કૂતરું હોય એને ખબર ના પડવા દેતા એવી રીતના લઈ આવજો અને મૂકી રાખજો. તો એ બચ્ચું પણ રડતું હશે અને માદા કૂતરું હશે ને એ પણ રડતું હશે. બરાબર છે, કારણ કે આપણને ખબર છે કે આપણે ક્યારેય પણ એક માતાને એના બચ્ચાથી અલગ કરી શકતા નથી. આપણે ગામડાની અંદર જોયું છે કે જે ગાય અને એનું વાછરડું હોય છે તો જ્યારે આપણે ગાયને દોવા માટે જઈએ છીએ ત્યારે વાછરડુંને અલગ કરીએ છીએ તો ગાય આપણને દોવા દેતી નથી. એની ઈચ્છા હોય તો જ આપણને દોવા દે છે, બાકી દેતી નથી. એટલે કે આ ખરેખર બહુ ખોટી વસ્તુ છે, બહુ ખરાબ વસ્તુ છે કે આપણે એક માતાને એના બચ્ચાથી અલગ કરીએ છીએ. અહીંયા એડીએ પણ ખરેખર બહુ ખરાબ કાર્ય આ કર્યું છે. બરાબર, હવે આગળ કહે છે She cried and cried until her tears made dark stains down her cheeks. જ્યાં સુધી તેના આંસુઓએ તેના ગાલ પર કાળા ડાઘ પાડ્યા નહીં ત્યાં સુધી તેણી રડતી જ રહી. એટલે આપણે જોજો, તમે ચિત્તોનું મોઢું બરાબર જોજો, એના જે આંખોથી લઈને ગાલ સુધીનો જે ભાગ છે ને એટલા ભાગની અંદર બ્લેક આખું થઈ ગયું હશે. એ શેના કારણે તો કે આના કારણે. બરાબર, કે તે આખી આપણે પણ જો માની લો કે આખી રાત રડીએ ને તો આપણા પણ સવારે જોજો આંખમાંથી જે ગાલ સુધીનો જે ભાગ છે ને ત્યાં એકદમ ડાર્ક સર્કલ થઈ જાય છે. બરાબર, પછી she was still weeping. હજુ એ તે રડતી જ હતી. બરાબર, હજુ પણ તેનું રડવાનું શું જ કરતું હતું તો કે હજુ પણ તેનું રડવાનું ચાલુ જ રહેતું હતું. At night the mother Chitta cried so loudly that she was heard by a wise man living in the village. અને રાત્રે પણ જે માતા ચિત્તા હતી એટલી જોરથી રડતી હતી કે ગામમાં રહેતા એક ડાહ્યા માણસે એના રડવાનો અવાજ સાંભળ્યો. બરાબર, એટલે કે એટલું રડતી હતી તો કે ગામમાં રહેતો એક વ્યક્તિ હતો જે ડાયો હતો, સારો વ્યક્તિ જેને આપણે કહીએ છીએ, એ આ અવાજ સાંભળી જાય છે. અને પછી આગળ કહે છે The old man understood what had happened. અને
શું બની ગયું હતું તે અંગે આ વૃદ્ધ માણસે સમજી લીધું. એટલે કે વૃદ્ધ હતો એટલે એને અમુક વસ્તુનો અનુભવ હતો. હવે આટલું બધું મધર ચિત્તા રડતી હોય એટલે એને ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ આખી વાત શું હશે. એટલે આ બધી વસ્તુ તે સમજી જાય છે. He immediately took his strong club and came out of his hut. તરત જ તેણે પોતાનો મજબૂત દંડો લીધો અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ક્લબ એટલે દંડો, બરાબર, એક પ્રકારનો મજબૂત દંડો એ લઈને તે પોતાના ઝૂંપડામાંથી બહાર આવે છે. ધીસ ઓલ્ડ મેન શાનો વોઝ વેરી વાઇઝ. અને આનું નામ શું હતું? શાનો, જેને આપણે સન્નો પણ કહેવામાં આવે છે, બરાબર. સન્નો, શાનો, તમે જે કહી શકો તે, બરાબર. તો આજે શાનો નામનો આ વૃદ્ધ માણસ ઘણો ડાયો એટલે કે બહુ સારો હતો. અને હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. અને તે પ્રાણીઓને ખૂબ ચાહતો હતો, એટલે કે એને પ્રાણીઓ ખૂબ ગમતા હતા અને એ બધા જ પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો. હવે જો શિકારી હોય એટલે કે આમ એવા એરિયામાં રહેતા હોય એટલે તમને પ્રાણીઓની વિશે બધી માહિતી હોય જ છે. આપણે જે વિસ્તારમાં રહીએ ને એ વિસ્તારની આપણને બધી જ શું હોય છે? માહિતી હોય જ છે. હવે આગળ તો when Shano found out the hidden cups, he knew that it was Eddie's wicked idea. હવે જ્યારે શાનોએ છુપાવેલા બચ્ચાઓને શોધી કાઢ્યા ત્યારે તેને ખબર પડી ગઈ હતી કે આ જે દુષ્ટ યોજના છે એ કોની હશે? તો કે માત્ર ને માત્ર એડીની જ હશે. એટલે કે આ જે દુષ્ટ કાર્ય જે છે એ માત્ર ને માત્ર કોનું હતું? તો કે એડીનું જ હતું. એવું એને પહેલેથી ખબર પડી જ ગયેલી. હી ગોટ એંગ્રી વિથ એડી. તેને એડી પર ખૂબ જ ગુસ્સો આવ્યો. હી રસ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. તે એડીની ઝૂંપડીએ દોડી ગયો અને ત્યાં બૂમો પાડીને કહેવા લાગ્યો, આઈ હેટ યુ એડી. એવરીબડી of our tribe will hate you because you are lazy and wicked too. શું કહે છે? એડી, હું તને ધિક્કારું છું, હું તને નફરત કરું છું અને આપણી જાતિના દરેક વ્યક્તિઓ તને નફરત કરશે, ધિક્કારશે, કારણ કે તું આળસુ અને દુષ્ટ પણ છે. We know that a hunter must hunt with his own strength and skill. શું કહે છે કે આપણે બધા જ જાણીએ છીએ કે એક શિકારીએ પોતાની તાકાત અને પોતાની આવડતથી જ શિકાર કરવો પડે. બટ યુ આર અ લેઝી હન્ટર. પરંતુ તું એક કેવો છે? તો કે એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ. તું એક ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જાતિના નિયમોનો ભંગ કર્યો છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. અને તે આખી જાતિ માટે આખી જાતિ માટે એક બદનામી લાવ્યો છે, બરાબર. હવે એડી આટલું બધું એને કહી દીધું હોય છે કે ભાઈ તું ખરેખર તો એડીને આ બધું જ કહી દીધું હોય છે શાનોએ કે તું ખરાબ છે, તને આપણી આખી જાતિના લોકો ધિક્કારે છે. એક શિકારીએ ખરેખર પોતાની જાતની આવડત અને પોતાની આવડતથી શિકાર કરવો જોઈએ, પરંતુ તે એવું કર્યું નહીં. તું એક ચોર છે અને આવું બધું બોલી જાય છે. અને ખાસ વસ્તુ કહે છે કે તે આપણી જાતિના નિયમોનો આપણી જાતિના જે નિયમો હોય છે એનો શું કર્યો છે? ભંગ કર્યો. અને આના કારણે આપણી આખી જાતિ શું થઈ છે? તો કે બદનામ થઈ છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. હવે શિકારી જાતિના એટલે કે એમના કબીલાઓના સર્વે એટલે કે બધા જ જે સભ્યો હોય છે એ ભેગા થયા. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. અને તેઓ બધાએ એડીને કાયમ માટે પોતાના ગામમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કર્યો. એટલે કે એને પોતાના ગામમાં રાખવો જ નથી કે ભાઈ આવો માણસ કે જે આપણા સમાજને બદનામ કરે છે એ વ્યક્તિને આપણા ગામમાં રાખવો નથી. શાનો took the cubs on his shoulders and returned them to their mother. શાણોએ પોતાના બચ્ચાને એટલે કે એના બચ્ચાને પોતાના ખભા પર ઉચકી લઈ અને એની માતા પાસે લઈ જાય છે. He saw that long weeping of the mother ચિત્તા had stained her face forever. અને તેને જોયું કે માતા ચિત્તાના આ લાંબા સમયના રડવાના કારણે એના ચહેરા પર
આ જે ડાઘ હતા એ કાયમ રહી ગયા હતા. બરાબર. તો જોજો મિત્રો, તમે પણ જ્યારે ચિત્તાનો પીક જોશો, એનો ફોટો જોશો ને, ત્યારે એના જે બંને આંખોથી લઈને ગાલ સુધીનો જે ભાગ હશો ને, એ બ્લેક ડાર્ક સર્કલવાળો હશે. એ શેના કારણે? તો એવું માઇથોલોજી એવું કહે છે, મિથ એવું કહે છે કે આ જે પાર્ટ છે એના ઉપરથી આવ્યો છે, એટલે કે એ ત્યારથી લઈને અત્યાર સુધી પણ એ ડાઘની આંખોની નીચેથી ફોરએવર હંમેશના માટે રહી ગયા છે. બરાબર મિત્રો. તો આ પાઠ ઉપરથી આપણને એ શીખવા મળે છે કે મનુષ્યએ લાલચ ન કરવી અને હંમેશા આળસ ન કરવી અને જાત મહેનતનું જ એને ખાવું જોઈએ, એટલે કે હંમેશા મહેનતું બનવું જોઈએ. મહેનત વગરનું કશું પણ શું છે? નકામું છે. એટલે કે મહેનત કરવામાં ક્યારેય પાછી પાની કરવી જોઈએ નહીં. બરાબર છે. તો ફરી જે થોડું આપણે બાકી રહી ગયું હતું એની અંદર થોડું એટલું છે કે ચિત્તા અંગેની થોડી આપણને હકીકત, એટલે કે ચિત્તાના જે ફેક્ટ્સ છે એ બધું આપણને બતાવ્યું છે. એ સાથે ફરી આપણે નેક્સ્ટ ટાઈમ મુલાકાત કરીશું. અને ત્યાં સુધી હું તમને થોડું આનું જે હોમવર્ક છે, એટલે કે ક્વેશ્ચન આન્સર છે અને જે એના શબ્દાર્થ છે, ગ્લોસરી છે, એ પણ હું તમને PDF મોકલી આપીશ. તો ફરી મળીશું મિત્રો. બરાબર છે. ચાલો, ફરી આપણે મળીશું. બાય.